કણ કણમાં શિવ છે, દરેક જગ્યાએ શિવ છે, વર્તમાનમાં બી શિવ છે અને ભવિષ્યમાં બી શિવ છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર. મિત્રો, હું અત્યારે વડોદરા શહેરની મધ્યમાં છું. તમને મારી પાછળ વિશાળ શંકર ભગવાનની મૂર્તિ દેખાઈ રહી હશે. અને આજે મારો આજનો વિડીયો છે ને એ શ્રાવણ માસ માટે સ્પેશિયલ થવાનો છે. કારણ કે મિત્રો, વડોદરાની અંદર શ્રાવણ માસનું ખૂબ મહત્ત્વ છે. અને આમ તો વડોદરા નહીં, આપણા ગુજરાત, ઇન્ડિયાની અંદર શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્ત્વ હોય છે. તો શ્રાવણ મહિનાની અંદર વડોદરાની અંદર બહુ જ બધા મહાદેવજીના મંદિર છે, પણ ઘણા ઓછા લોકોને ખબર છે કે વડોદરાની અંદર નવનાથ મહાદેવ છે. તો મિત્રો, વિશ્વામિત્રી મહર્ષિએ એમની તપસ્યા દરમિયાન નવનાથ મહાદેવજીની સ્થાપના કરી હતી. અને આપણા સયાજીરાવ ગાયકવાડ દ્વિતીય જે રાજા છે, એમને 1850થી 1875ની વચ્ચે આ જે નવનાથ મહાદેવ મંદિર છે એ બધાનું નવનિર્માણ કર્યું હતું. તો મિત્રો, આજે હું તમને બધા નવે નવ શંકર ભગવાનના જે મંદિર છે એમના દર્શન કરાવીશ અને તમને આ મંદિર બતાવીશ. તો મિત્રો, શ્રાવણ મહિનાની અંદર તમે પણ આ નવનાથ મહાદેવજી જે છે એમના દર્શનનો લાભ લો અને તમને ખૂબ જ મજા આવશે અને ખૂબ જ પુણ્ય પણ મળશે. તો મિત્રો, મારો આ વિડીયો તમારી ચેનલની અંદર જરૂરથી શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ચાલો આપણે મિત્રો બધા દર્શન કરવા જઈએ છીએ નવનાથ મહાદેવજીના. તો બધાને મારા ઓમ નમઃ શિવાય. મિત્રો, હું અત્યારે આવી ગયો છું સિદ્ધનાથ મહાદેવજીના મંદિર પર. તમને મારી પાછળ દેખાઈ રહ્યું છે એટલું સરસ ને પૌરાણિક મંદિર છે. અને નવનાથ મહાદેવની શરૂઆત થઈ ચૂકી છે. એમાંનું એક મંદિર છે સિદ્ધનાથ મહાદેવજી. તો આ જે મંદિર છે એનું લોકેશન હું તમને જણાવી દઉં કે વડોદરા સિટીની મધ્યમાં ખંડેરા માર્કેટની પાછળ સિદ્ધનાથ તળાવ આવેલું છે. અને આ સિદ્ધનાથ તળાવની એક્ઝેક્ટ બાજુમાં સિદ્ધનાથ મહાદેવજીનું મંદિર છે. બહુ જ પૌરાણિક મંદિર છે અને ઘણા બધા ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે. તો આ મંદિરનો તમે પણ જરૂરથી દર્શન કરીને લાભ લેજો. હું તમને મંદિર અંદરથી બતાવું.
મિત્રો હું અત્યારે રામનાથ મહાદેવ આવી ચૂક્યો છું. રામનાથ મહાદેવ ખરું ને ગાજરાવાડીમાં છે. તો તમે વિહાર ટોકીજ જોઈ હશે. વિહાર ટોકીજની સામે જે ગલી પડે છે ને એનાથી અંદર તમે આવી જશો ને તો રાઈટ સાઈડ પર રામદેવ મહાદેવ છે. આ નવનાથ મહાદેવનું સેકન્ડ મંદિર છે રામનાથ મહાદેવ. અને અત્યારે અમે તમને મંદિરે લાવ્યા છે. તો મંદિર બહુ જ સરસ છે, બહુ પૌરાણિક છે. અને શ્રાવણ મહિનાની અંદર તમે અહીંયા અચૂક દર્શન કરવા આવજો, તમને બહુ મજા આવશે. અને સાથે સાથે રામનાથ મહાદેવની જોડે જોડે બીજા બી ઘણા મંદિર છે, જેવા છે કે નટેશ્વર મહાદેવજીનું મંદિર છે, આની પાછળ છે રામેશ્વર અમરનાથ મહાદેવજીનું મંદિર છે. તો બહુ જ તમને મજા આવશે. અને શ્રાવણ મહિનાનું તો તમને પુણ્ય ખબર જ છે. તો શિવજી છે તો બધું છે, આપણે બી શિવજી છે તો આપણું અસ્તિત્વ છે. મિત્રો જરૂરથી તમે અહીંયા દર્શન કરવા આવજો. અને બીજું કે અહીં આગળ તમને દેખાઈ રહ્યું છે કે નવનાથ મહાદેવ જે બરોડાના છે એના બધા 1 થી લઈને 9 સુધી બધા જ મહાદેવજીના નામ લખેલા છે, ક્યાં ક્યાં આવેલું છે એ પણ લખેલું છે. અને બીજું અગત્યનું કે મહાદેવજીના 108 નામ છે. આ જાપ કરવાથી તમને સારું એવું ફીલ થશે. રોજ મહાદેવજીના 108 નામના જપ કરવા હોય તો તમે જ્યારે બી અહીંયા આવો તો અહીંયા પોસ્ટર મારેલું જ છે, તો તમે એનો એક ફોટોગ્રાફ લઈ લેજો. અને હવે હું તમને આગળ બીજું જે મહાદેવજીનું મંદિર છે ઠેકરનાથ મહાદેવ અજબડી મિલ પાસે ત્યાં લઈ જઈ છું. મિત્રો હું અત્યારે ઠેકરનાથ મહાદેવજીનું મંદિર છે, નવનાથ મહાદેવમાં 3જા નંબરનું મહાદેવ છે. અને તમને દેખાઈ રહ્યું છે મંદિર કેટલું સરસ અને પૌરાણિક છે અને એકદમ શાંત એરિયા છે. અને તમને બીજું એક ખાસ વસ્તુ બતાવી દઉં, ત્યાં મારી પાછળ તમને જે બોર્ડ દેખાઈ રહ્યું છે ને એ નવનાથ મહાદેવજીનું બોર્ડ છે. અને દરેક નવનાથ મહાદેવજીની અંદર આ રીતનું બોર્ડ તમને જોવા મળશે કે મહાદેવજીના મંદિરનું નામ અને કયા એરિયાની અંદર છે. અને તમને શોર્ટમાં જણાવી દઉં કે પાણી ગેટ આગળ અજબડી મિલ છે. અને એ અજબડી મિલ આગળ ગાડીઓ 4 વ્હીલરનું સ્ક્રેપ માર્કેટ છે. બસ ત્યાં બાજુમાં જ ગલીની અંદર ઠેકરનાથ મહાદેવજીનું મંદિર છે. તમે કોઈને બી પૂછશો ને તો આ જગ્યા પર તમારે આસાનીથી આવી જવાશે. ઇવન ગૂગલ મેપની અંદર પણ તમે મારશો ને તો અહીં આગળ તમારે પહોંચી જવાશે. તો હવે હું તમને અંદરથી એકવાર મંદિર બતાવી દઉં. તમે મિત્રો આ જગ્યાએ આવજો, બહુ જ સુંદર મંદિર છે. અને અહીંયા અત્યારે હું બેઠો ને તો મનને એવી શાંતિ લાગે છે ને કે પૂછો નહીં. અને શિવ ભગવાન તો આપણા કરતા હરતા છે. તો મિત્રો તમે શ્રાવણ માસની અંદર આ જગ્યા પર જરૂરથી એકવાર આવજો. નવનાથ મહાદેવમાં અમે 3 મંદિરના દર્શન કર્યા પછી અત્યારે અમે આવી ગયા છે મોટનાથ મહાદેવ. હવે મોટનાથ મહાદેવનું લોકેશન તમને કહી દઉં. મોટનાથ મહાદેવ હરણી જે છે ને, હરણી હનુમાન દાદાનું મંદિર, ત્યાંથી આગળ ગદા સર્કલ છે. ગદા સર્કલથી તમે અંદર આવો છો અને કોઈને બી પૂછશો કે મોટનાથ મહાદેવ ક્યાં છે તો તમને ઇઝીલી મળી જશે. આ મંદિર બહુ જ પૌરાણિક છે, બહુ વિશાળ છે. અને અહીંયા આવ્યા પછી મનને શાંતિ લાગે છે. અને આ હરણી ગામની શાન છે, બહુ જ ફેમસ મંદિર છે. વડોદરાથી લગભગ કેટલાય શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે. તો મિત્રો તમે શ્રાવણ માસની અંદર એકવાર આ જગ્યાએ દર્શન કરવા આવો. બહુ જ સરસ જગ્યા છે, મનને શાંતિ મળશે અને મોટનાથ મહાદેવજીના દર્શન થશે. અને મંદિર એક અદ્ભુત છે. તમે અંદર આવશો, દર્શન કરશો એટલે તમને ખ્યાલ આવશે. મિત્રો આમ પાછળ દેખાઈ રહ્યું છે મોટનાથ મહાદેવ છે. અને
મિત્રો હું અત્યારે આવી ચૂક્યો છું કામનાથ મહાદેવ, જે નવનાથ મહાદેવમાં અમારું આ 5મું મંદિર છે. બહુ જ વિશાળ અને સુંદર અને ઐતિહાસિક મંદિર છે. તમે જોજો, બહુ જ સરસ તમે વિડીયો ફૂટેજ બતાવી છે. તો ઉપરથી છેક મહાદેવજીનું મંદિર નીચે છે, તો એક બહુ આધ્યાત્મિક અનુભવ થાય છે. બીજું કે તમને લોકેશન જણાવી દઉં કે કમાટી બાગની પાછળની સાઈડ અને જલારામ મંદિર જે કારેલી બાગ છે ત્યાંથી પણ આવાશે, અને કમાટી બાગની એકદમ પાછળની સાઈડ પર કામનાથ મહાદેવજીનું મંદિર છે અને બહુ જ સરસ મંદિર છે. અને પાછળની સાઈડ તમને વિશ્વામિત્રી નદી પણ દેખાઈ રહી છે. તો મિત્રો, શ્રાવણ માસની અંદર આ મંદિરની મુલાકાત અચૂક એકવાર લેજો. અહીંયા આવશો તમને આધ્યાત્મિક શાંતિ લાગશે, બહુ મજા આવશે અને સુંદર મંદિર છે. તો મિત્રો, હવે હું આગળ બીજું મંદિર તમને પછી બતાવું. ये कामनाथ महादेव है, कमाटी बाग के पीछे है. और ये इस मंदिर का ऐसा कहना है लोगों का कि शिवलिंग पहले ऊपर था, तो यहाँ गाय चरने आती थी. बहुत बड़ा भयंकर जंगल था, तो ये जंगल में गायों भैंसों सब चरती थी. एक ही गाय ऐसी थी कि यहाँ आके खड़ी हो जाती थी, तो शिवलिंग के ऊपर उनकी दूध की धारा निकलती थी. तो ऐसे करते करते जब लोगों ने देखा कि ये गाय का यहाँ दूध निकलता है, इसमें वो बोले कि इसकी यहाँ मंदिर बनाया जाए. जब मंदिर बनाने के लिए इन्होंने शिवलिंग उठाने की कोशिश की थी, यहाँ जैसे जैसे खोदते थे जो नीचे चले जाते थे. तो खोदते 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 बोले अब ये शिवलिंग ऊपर नहीं आएगा, इसलिए इनका नीचे से ही निर्माण किया है. अभी इतना पुराना मंदिर है कि जिसका अभी तक कोई सीमा नहीं आ सकती है. अब जब इसकी कोई सीमा होगी, आगे लोगों को रजू किया जाएगा. મિત્રો, હું અત્યારે ભીમનાથ મહાદેવજીના મંદિર પર આવી ગયો છું અને આ અમારું 6થું મંદિર છે. નવનાથ મહાદેવજીના દર્શનમાં આ 6થું મંદિર છે. મંદિર ખૂબ વિશાળ છે, બહુ સરસ છે અને ગુજરાત સરકારે આ ડેવલપ કર્યું છે. તો અંદરનું જે શિવલિંગ છે ને એ પણ બહુ સરસ ને મોટું વિશાળ છે. અને જોડે જોડે નીચે સોમનાથ મહાદેવજીનું પણ મંદિર છે. તો મિત્રો, જ્યારે બી તમે આવો ને તો આ 2 મંદિરના અહીંયા આગળ દર્શન કરજો, બહુ જ સરસ છે. અને નવનાથ મહાદેવ જે છે એમાંનું આ 6થું મંદિર છે. તો જે જેતલપુર રોડ છે, તમે જેલ રોડથી આવો ને તો સૂર્યા પેલેસ પછી જે જેતલપુર બ્રિજ આવે છે ને, બસ એ બ્રિજ ચડતાની પહેલાં જ તમને મંદિર દેખાઈ જશે. અને તમે બ્રિજ ઉપર કન્ટિન્યુ કરશો ને તો ઉપરથી પણ તમને આ મંદિર દેખાશે. અને બહુ જ ફેમસ જગ્યા છે આ. તો તમે કોઈને બી પૂછશો, ઇવન ગૂગલ મેપમાં બી મારશો ને કે ભીમનાથ મહાદેવ, તો તમને અહીંયા આ લોકેશન પર તમે પહોંચી જશો. તો શ્રાવણ માસની અંદર તમે જરૂરથી એકવાર દર્શન કરવા આ જગ્યા પર આવજો. મિત્રો, હું અત્યારે આવી ચૂક્યો છું કાશી વિશ્વનાથ મંદિર, જે ભીમનાથ પુલ ઉતરી અને તમે જેતલપુર રોડ પર આગળ આવો, 4 રસ્તા પર નાકા ઉપર જ છે. અને આનું જે પરિસર છે બહુ વિશાળ અને બહુ જ સરસ મંદિર છે. તો નવનાથ મહાદેવમાં અમારું આ 7મું મંદિર છે અને દર્શન કરવાની અહીંયા મજા આવી. અને અહીંયા તમે બેસશો ને તો બી તમારા મનને એક આધ્યાત્મિક શાંતિ લાગશે. તો તમે શ્રાવણ માસની અંદર કાશી વિશ્વનાથ મંદિર જે છે એની મુલાકાત લેવાનું ભૂલતા નહીં, દર્શન કરવાનું ભૂલતા નહીં. અને હવે અમે આગળ અમારું 8મું મંદિર છે એ કન્ટિન્યુ કરીએ છીએ અને આગળ જઈને હું તમને બધી અપડેટ આપીશ.
મિત્રો તમને મારી પાછળ જે જગ્યા દેખાઈ રહી છે ને એ જગ્યા પર શિવજીની સવારીની મૂર્તિ મૂકવામાં આવે છે. જે વર્લ્ડ ફેમસ વડોદરાની શિવજીની સવારી જે નીકળે છે ને એ મૂર્તિ છેલ્લે અહીંયા આગળ મૂકવામાં આવે છે. અત્યારે આ શટર બંધ છે એટલે દેખાતું નથી, પણ અમુક વાર આ શટર ઓપન હોય ને તો ત્યાં મૂર્તિના દર્શન પણ થઈ જાય છે તમને. મિત્રો હું અત્યારે જાગનાથ મહાદેવજીના મંદિરે આવી ચૂક્યો છું અને મંદિર ખૂબ જ વિશાળ છે. એનું જે આ ચોગાન છે એ પણ બહુ જ મોટું છે. જાગનાથ મહાદેવની સાથે સાથે અહીંયા ગણપતિ દાદાનું મંદિર છે. અહીંયા હવન કરવા માટે બી જગ્યા છે. તમારે કોઈ પૂજા કરવી હોય તો બી એની જગ્યા છે. અને વડોદરાની જે શિવજીની સવારી નીકળે છે દર વર્ષે, એ શિવજીની સવારીની જે મૂર્તિ છે ને એ પણ આ મંદિરમાં જ મૂકવામાં આવે છે. તો મિત્રો ઘણું જ સુંદર મંદિર છે. શ્રાવણ માસની અંદર આ જગ્યાએ તમે એકવાર દર્શન કરવા જરૂર આવજો. અને આનું લોકેશન તમને કહી દઉં કે જો તમે અલકાપુરી સાઈડથી આવતા હોય તો તમે ખિસકોલી સર્કલ ક્રોસ કરશો ને તો લેફ્ટ હેન્ડ સાઈડ પર આવશે. અને તમે આ બાજુ વડસર બાજુથી આવતા હોય, માંજલપુર મકરપુરાથી આવતા હોય તો વડસર બ્રિજ ઉતરી તમે થોડાક આગળ આવશો તો તમારી જમણી બાજુ આવશે. તો મિત્રો ખૂબ જ સરસ મંદિર છે. અત્યારે મંદિરની અંદર એટલી શાંતિ લાગી રહી છે ને કે બહુ જ મજા આવશે. તમે અહીંયા જાતે આવશો ને તો જ તમને ફીલ થશે. હું કહીશ એના કરતાં તમે એકવાર જાતે આવજો. બહુ જ સરસ મંદિર છે. તો હવે અમારું આ જે જાગનાથ મહાદેવજીનું મંદિર છે ને એ અમારું 8મું મંદિર છે નવનાથ મહાદેવમાં. હવે લાસ્ટ 9મું મંદિર રહ્યું છે એ વડસર ગામની અંદર છે. એ હું તમને આગળ જઈને પછી બતાવું અને દર્શન કરાવું. મિત્રો હું અત્યારે વડસર આવી ચૂક્યો છું અને કોટેશ્વર મહાદેવજીના મંદિર તરફ જ અમે જઈ રહ્યા હતા. પણ રસ્તાની અંદર જે આ હાલત છે તમને દેખાઈ રહી છે એ બધું જ પાણી ભરાઈ ગયું છે. અને અહીં આગળ ગવર્મેન્ટે બોર્ડ પણ મારેલા છે કે આગળ જવું નહીં, નાડું તૂટલું છે અને અંદર મગરનો બી પ્રોબ્લેમ લાગી રહ્યો છે. એટલે અમે અડધે તો ગયા, અડધે સુધી, પણ ત્યાંથી પણ આગળ પાણી ડીપ હતું એટલે અમે આગળ જવા માટે પછી હિંમત ના કરી અને પાછા આવી ગયા અને તમને બતાવી દીધું છે. પણ જ્યારે બી તમે આવો ને અને આ પાણી ના હોય તો અંદર કોટેશ્વર મહાદેવજીનું મંદિર છે. નવનાથ મહાદેવમાં આ 9મું મંદિર છે અમારું. અને હવે હું આ જગ્યાથી બહાર નીકળું છું અને મારો વિડીયો અહીંયા આગળ પૂર્ણ કરું છું. તો મિત્રો મેં સવારથી લઈને તમને અત્યારે જે નવનાથ મહાદેવ છે એ 9 મંદિરમાંથી 8 મંદિર મેં તમને બતાવ્યા. 9મું મંદિર પણ હું દર્શન કરાવત, પણ આ પાણી ભરાયેલું છે અને આગળ ભય છે લખેલું છે, જવાય એવું નથી. એટલા માટે અમે શૂટ નથી કરી રહ્યા. તો જ્યારે તમે બી આવો અને આ પાણી ના હોય તો તમે અંદર જઈને દર્શન કરી શકો છો. તો મિત્રો આ વિડીયો મારો કેવો લાગ્યો તમને તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ છીએ મારા નવા વ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, ઓમ નમઃ શિવાય. બાય બાય, ટેક કેર.